દરેક જીવનના બે પ્રસંગો એવા આવે છે દરેક વ્યક્તિના જીવનની અંદર કે બની શકે તો ત્યારે લૂંટાતા શીખો. એમાં પહેલો પ્રસંગ છે પોતાના પિતાજીનું મૃત્યુ થાય એ પછીનું 12મું 13મું. થોડુંક સાંભળજો ધ્યાનથી. દરેક વ્યક્તિના જીવનમાં બે પ્રસંગ, એમાં પહેલો પ્રસંગ પોતાના પિતાજીનું 12મું 13મું. એમાં લૂંટાતા શીખો. ભગવાને જો આપ્યું હોય તો અઢળક આપો. પહેલો પ્રસંગ છે પોતાના પિતા પાછળની અંતિમ જે ક્રિયાઓ છે 12મું 13માની ક્રિયાઓ છે એમાં બની શકે તો લૂંટાવ. અને જીવનનો બીજો એક પ્રસંગ આવે છે દીકરીનું કન્યાદાન. તમને જો ઠાકોરજી આપ્યું હોય, તમને ભગવાને આપ્યું હોય તો દીકરીના કન્યાદાન માટે લૂંટાઈ જાવશે. બે પ્રસંગો અતિ મહત્વના છે અને કથાની અંદર શીખવાનું જ આ છે. હવે તો બધી પ્રથાઓ બંધ થઈ ગઈ, નહીતર પહેલા આપણે ત્યાં હતી દહેજ પ્રથા. આ બધા જે કુરિવાજો છે ને એને બંધ કરવા જોઈએ સાહેબ. તમે જો શાસ્ત્ર એવું શીખવાડે છે કે પાર્વતીની વિદાય વખતે અનેક પ્રકારે દાન દક્ષિણાઓ દેવાય છે, અનેક પ્રકારે કરિયાવર તૈયાર થયો છે. હા, અને આપણા અમુક ક્ષેત્રના અમુક સમાજની અંદર એવું છે કે દીકરીઓના પૈસા લેવામાં આવે છે. આ બહુ દુઃખ સાથે મારે કહેવું પડે. એક બાજુ દીકરી 4 ફેરા ફેરી રહી હોય અને એક બાજુ દીકરીનો બાપ પૈસા ગણતો હોય. ધિકાર છે એવા પૈસાને સાહેબ. આ દહેજનો દાનવ છે ને એ દીકરીઓની જિંદગી ખતમ કરી નાખે છે. આવા કુરિવાજો હોય એને તિલાંજલિ આપો સાહેબ. મને આ તકે રામાયણનો પ્રસંગ યાદ આવે છે કે જ્યારે સીતાજી પોતાના પિતાજીના ઘરેથી જ્યારે એ સાસરિયામાં ગયા અને એ સાસરિયામાં કરિયાવરમાં ઘણા બધા ઘોડાઓ આપવામાં આવ્યા હતા, ઘણી બધી ગાયો આપવામાં આવી હતી. ઘોડાહારમાં ઘોડાને બાંધવામાં આવ્યા. હા, અને અયોધ્યાના ઘાસના પોળાઓ જ્યારે નાખવામાં આવ્યા ને ત્યારે એક પણ તરણું ઘોડા અડતા નથી, અશ્વ અડતા નથી. દશરથ મહારાજ અને ઘોડાના જે રખેવાળો છે એને એમ થઈ ગયું કે બહારથી આવ્યા છે, થોડુંક સેટ થતા વાર લાગે. બીજા ટંકે જ્યારે ભોજન નાખવા માટે જવાનું થયું, ઘાસચારો જ્યારે નાખ્યો તો એ પહેલાનો ઘાસચારો એમ જ પડ્યો હતો. અને 1-2 દિવસમાં જનકપુરની અંદર સમાચાર પહોંચાડવામાં આવ્યા કે તમારા આપેલા અશ્વો એક પણ તણનું ઘાસનું ખાતા નથી, અમારે શું કરવું? ત્યારે જનક મહારાજે એવું કહેવાનું મોકલાવ્યું હતું કે એ ઘોડાઓને પણ ખબર છે કે દીકરીઓનું ન ખવાય. હે દશરથ, અમારા અશ્વો તમારી અયોધ્યાનું નહીં જમે. અને પછી એવું કહેવાય છે કે તમામ ઘાસચારો જનકપુરથી આવતો હતો. અને જનકપુરથી આવેલું ઘાસ જ્યારે નખાણું, જનકપુરથી આવેલો ચારો જ્યારે નખાયો ત્યારે અશ્વોએ નકોરડા છોડ્યા હતા. જો એ જનાવરને ખબર હોય કે આપણે દીકરીનું ન ખવાય તો કથા સાંભળી અને સાહેબ મનની અંદર એક ગાંઠ વાળજો. દહેજનો દાનવ માથું ન કાઢવો જોઈએ સાહેબ. સમજવાનું આ જ છે કથાની અંદર.
અને અત્યારે તો ઘણો બધો ઈ બધું નીકળી ગયું છે, સાવ નીકળી ગયું છે. બાકી તમે પહેલાના જમાનામાં જુઓ એ જ વસ્તુ થતી. તું તારા પિતાજીના ઘરેથી આ વસ્તુ નથી લાવી, તું આ નથી લાવી, તું આ નથી લાવી, આ નથી. મેણા અને ટોણા સાંભળી અને સાહેબ દીકરીઓ અગ્નિ સ્નાન કરી લે, દીકરીઓ કવામાં પૂરીમાં પડી અને પોતાના દેહનો ટૂંકાવી લે. આ વસ્તુ ન બને એટલા માટે દહેજ નામનો દાનવ છે એ ડંભાવવો જોઈએ. અનેક પ્રકારે દાન આપ્યા અને આજ હિમાચલ મહારાજ ઉભા રહ્યા છે. મહારાજ મારાથી બની શકે એટલું મેં દીકરી માટે આપ્યું છે, એનો સહર સ્વીકાર કરજો. આ બાજુ એક વિશાળ ખંડની અંદર માં મેના દેવી પાર્વતીને શિખામણ આપે છે. અને દીકરીઓને હું ઘણી વાર કહું કે થોડોક સર સામાન ગરીબ હોવ ને ઓછો આપો ને તો હાલશે. આપણા ઘરની અંદર ગરીબી છે, આપણે એટલું બધું પહોંચી નથી શકતા, તો થોડું ઘણું ઓછું આપશો તો હાલશે. પણ એ દીકરીને સંસ્કાર જો ઓછા આપ્યા તો એ સાસરિયાની અંદર દુઃખી થશે. આ વાત લખી રાખજો.